અગાઉ મેં ઘણા બધા વિડીયો બનાવ્યા હતા કે ભગવાન, માતાજી, દેવ, ભુવા આ બધી વસ્તુઓ આપણે માનવું ના માનવું, આ બધી વસ્તુઓમાં ખરેખર કેટલું સત્ય હોય છે, ખરેખર આ બધી વાતો હોય કે ધતિંગ હોય છે. તો એના વિશે વધારે ચર્ચા આપણે આજે કરીએ કે ખરેખર કેમ ભગવાન માતાજીના કે દેવમાં આપણે માનવું ના માનવું એ તો હું નથી કહેતો કે આપણે એવું કહેનારા કોણ, આપણી ઓકાત શું કે આપણે ભગવાનને માપવા જઈએ. આપણી બુદ્ધિ, આપણું ખરેખર બુદ્ધિનું તાજવું એવું મોટું છે ખરું કે આપણી ઓકાત કે આપણે ભગવાનના વિશે જસ્ટિફાય કરીએ કે ભગવાન કે દેવ કે માતાજીને આપણે એવું કહેવા જ કહીએ કે ભગવાન છે કે નહીં. ધારો કે ત્રાજવાની કેપેસિટી હોય 5 કિલોની, ત્યાં આગળ તમે 5 લાખ કિલો કંઈ નાથી વધારે કિલોનું વજન મૂકો, ત્રાજુ ક્યાંથી માપી શકે કે ત્રાજવાની કેપેસિટી જ નહીં. એટલે તો આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન રહ્યો એ મન, બુદ્ધિ કે ઇન્દ્રિયોથી પરનો વિષય છે. કે મન, બુદ્ધિ કે ઇન્દ્રિયોથી આપણે એને ના જોઈએ કે ના સમજીએ કે ના તોલીએ કે ભગવાનની અંદર આપણે પોતાની જાતને આપણે સમર્પિત કરીએ કે ધારો કે સમુદ્રની અંદર વાયુ વિકારથી કોઈક લહેર હોય, બરાબર, સમુદ્રનો એક બુંદ હોય, પણ એ વાયુ વિકારથી સમુદ્રથી આપણને અલગ દેખાય, એક બુંદ દેખાય. બાકી જો દરિયામાં ભરી જાય તો એ પોતે એક સાગર જ છે. તો સેમ વસ્તુ એવી છે કે સમુદ્રનું એક ટીમ્પુરી, બરાબર, એવા એવું વિચારે કે હું આખું દરિયાને માપવા જાઉં તો એની ઓકાત નહીં કે ના માપીએ કે, પણ એને એવું ખ્યાલ આવી જાય કે હું પોતે દરિયો છું, જો દરિયામાં ભરી જાય, પોતાના દરિયામાં એકાકાર કરી દે દરિયાના પાણી સાથે, તો એ પોતે સમુદ્ર જ છે. એમ એટલા માટે એવું કહેવામાં આવ્યું છે ને કે જીવાત્મા જ પરમાત્મા છે, આત્મા જ પરમાત્મા છે, આપણે બધે આત્મા એ પરમાત્માનો અંશ છે. આવું બધું આપણે બધા લોકોએ સાંભળ્યું હોય છે, શાસ્ત્રોમાં પણ આવું બધું કહેવામાં આવ્યું હોય છે. એમ છતાં પણ આજે જોવા જઈએ તો આપણે ઘણા બધા લોકો સમાજમાં એવા હશી, આપણે નાસ્તિક કહીએ કે જે બી કહીએ, આપણે બધાની ભાવનાઓનો આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, આપણે કોઈનો વિરોધ નહીં કરતા. દરેક વ્યક્તિની પોતપોતાની જે ભાવના, અમુક વ્યક્તિને એવું હોય પોતે કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ પોતાના ઉપર ના આવે ત્યાં સુધી લોકો માનતા નહીં હોતા કે ભગવાન જેવી વસ્તુ હોય કે ના હોય. હું આજે અહીંયા કેટલાક સાયન્ટિફિક રીઝન, અમુક લોકો એવું કહેતા કે અંધશ્રદ્ધા ના ફેલાવો, ભગવાન, માતાજી કે ભૂત પ્રેત કે ભુવા જેવું કશું જ નહીં હોતું. તો આજે આપણે એ થોડી સાયન્ટિફિક વાત કરીએ. કેમ કે અમુક તો નાસ્તિક લોકો હોય તો એવા હશે કે જે લોકો સાયન્સમાં માનનારા છે. તો સાયન્સમાં જે લોકો માનનારા હોય, આપણે એમના સાયન્સની રીતે જ આપણે વાત કરીએ, બરાબર ને. તો આજે કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે ગરીબ હોય, અમીર હોય, સુખી હોય, દુઃખી હોય, યા તમે તમારી પોતાની વાત કરો કે યા તમે અત્યારે હાલ જે પણ અવસ્થામાં હોય, તમે દુઃખી પણ હોઈ શકો, સુખી પણ હોઈ શકો, પૈસાવાળા પણ હોઈ શકો, ગરીબ પણ હોઈ શકો, દેવાદાર પણ હોઈ શકો. એ જનરલી આપણે જોવા જઈએ ને તો મોટાભાગના આપણી વર્તમાન પરિસ્થિતિની અંદર જે પણ હોય એ આપણા પોતાના માઇન્ડસેટના લીધે આપણે હોઈએ છીએ. કે વ્યક્તિની અસલ દુનિયા જોવા જઈએ ને તો બહારની દુનિયા વ્યક્તિની અસલ દુનિયા નહીં, બહારની દુનિયા એ તો ભીતરની દુનિયાનું એક પ્રતિબિંબ છે. કે વ્યક્તિ પહેલાં પોતાની અંદર જુઓ, પછી બહારની દુનિયાને રિફ્લેક્ટ થાય. તમે વ્યક્તિ ભલે તમે અંદર ગમે બહુ બધા સુખી હશો, અંદરથી બહુ ખુશ હશો કદાચ, તો બહારની દુનિયામાં ભલે ગમે એટલી વિપરીત પરિસ્થિતિ તમને કોઈ ફરક નહીં પડે. તમે અંદર દુઃખી હશો, અંદરથી બહુ બધા દુઃખી હશો કે કોઈને ફોન કર્યો, ખરાબ સમાચાર આપી દે, કોઈ આડું થઈ ગયું, તો બહાર કદાચ તમે લગ્નમાં જ્યાં હોય, પાર્ટીમાં જ્યાં હોય, ડીજે વાગતું હોય, તમને મજા નહીં આવે. બહારની દુનિયા તમારા માટે દુઃખદાયક છે. એટલે અસલમાં જોવા જઈએ તો આપણી વાસ્તવિક દુનિયા ભીતરની અંદરની દુનિયા છે, બહારની દુનિયા નહીં. બહારની દુનિયા એ આપણી ભીતરની દુનિયાનું એક પ્રતિબિંબ હોય છે. એટલે વ્યક્તિ આજે જે પણ હોય એ પોતાના માઇન્ડસેટના લીધે હોય. વ્યક્તિ પોતાની જાતને જેવું મન જેવું સ્વીકાર લે, યા તો જેવા વિચારો વારે ઘડીએ જેવા વિચારો અવારનવાર કરે, વ્યક્તિ ધીમે ધીમે એવો બનતો જાય. એનો ખ્યાલ બી નહીં હોય, આપણને ખ્યાલ પણ નહીં હોતો કે આપણે જેવું વિચારતા હોઈએ પોતાના વિશે, આપણે ધીમે ધીમે એવા થતા હોઈએ છીએ. એટલે તો એવું કહેવાય ને કે તમે નેગેટિવ વિચાર ના કરો, સારા વિચાર કરો. કેમ કે વ્યક્તિ, માણસ જેવું વિચારે એવો પોતે બની જાય છે. એ આ સાયન્સને ભલે તમે લોકો સમજો ના સમજો, અને તમે લો ઓફ એટ્રેક્શન કહો, મેનિફેસ્ટેશન કહો, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ કે ગમે તે કહો, મેડિકલ ટર્મ્સની અંદર બી એક એવો વર્ડ્સ આવે છે કે પ્લેસિબો ઇફેક્ટ. પ્લેસિબો ઇફેક્ટ હું તમને શોર્ટમાં સમજાવું તો એવું હોય કે ઘણી બધી મેડિકલ રિસર્ચ થઈ, મેડિકલ કેસ સ્ટડી આવે, એમાં ડૉક્ટર પોતે બી પ્રિસ્ક્રિપ્શન લખતા હોય. ધારો કે 10 ટેબ્લેટ, ધારો કે કોઈ પણ દવાની 10 ટેબ્લેટ હોય, ધારો કે 10 ગોળીઓ 12 ગોળીઓ ટોટલ હોય, 10 ગોળી તાવની હોય, 2 ગોળીઓ નોર્મલ જ મૂકવી ખાલી, એમાં કશું નહીં, ખાલી નમ ગોળી હોય, નોમની જ ખ્યાલ, અંદર કોઈ એવું કેમિકલ્સ હોય નહીં. પણ જ્યારે દર્દીને આપવામાં આવે, પેશન્ટને આપવામાં આવે
કે તારા તાવની 12 ગોળીઓ શું, તું ઘર જતો તો તને આ દુઃખ મટી જશે. તો જે 10 ગોળીઓ એકચ્યુઅલી શું કે જે અસલ ગોળીઓ શું, એ ગોળીઓ જેવી રીતે શરીરમાં અસર કરે સેમ પેલી પ્લેસિબો ઇફેક્ટ જે નોર્મલ ટેબ્લેટ છે એવી રીતે જ અસર કરે. કેમ કે જ્યારે તમે ડૉક્ટર પાસે જો બરાબર, ડૉક્ટર તમને કહે કે આ તાવ શરદીની ગોળી લઈ લે તમને મટી જશે, તો ઘણી વખતે દવા એટલું કામ નહીં કરતી હોતી કે જેટલું ડૉક્ટર આપણને કહે કે તમે પોતે આ ગોળી ગળી લો તો તમને તમારો તાવ કે શરદી કે ઉધરસ મટી જશે. તો ત્યાં આગળ દવા તો કામ કરે જ છે, એવું નહીં કહેતો હું પણ ઘણી વખતે દવા કરતાં બી વધારે આપણી શ્રદ્ધા હોય કે આપણો વિશ્વાસ હોય કે જે આપણે ડૉક્ટર ઉપર આપણે મૂકીએ કે ડૉક્ટરે મને આ દવા આપી તો મારું દુઃખ આર્યું મટી જશે, કે મને તાવ શરદી ઉધરસ જે બી હોય મટી જશે. સેમ વસ્તુ કે કોઈ પણ બાળકને નાનપણથી એવું કહેવામાં આવે કે તું બહુ ઠોઠ છું, તું જિંદગીમાં કોઈ નહીં કરી કે તું ભણવામાં કોઈ આગળ નહીં આવું, તું કોઈ પણ વ્યક્તિની અંદર કે બાળકની અંદર નાનપણથી આ સંસ્કારો થોપવામાં આવું તો એ બાળક મોટું થતાં કોઈ વિકાસ ના કરી શકે. જેમ કે એની એક બિલીફ સિસ્ટમ બની જાય કે જેવું લોકો વારે ઘડી જેવું આપણને કહેવામાં આવે કે જે વસ્તુ વ્યક્તિ કે પ્રત્યે આપણી વધારે શ્રદ્ધા હોય અને એ લોકો જો આપણને વારે ઘડી એવું કહેવામાં આવે ને તો આપણે એને માની લઈએ. હિટલર પોતે પણ એવું કહેતો કંઈક જૂઠના પણ કદાચ જો 100 વાર આપણે દોહરાવવામાં આવે ને તો એ સાચું લાગવા મળે. કેમ કે આપણી બિલીફ સિસ્ટમ એ રીતની છે અને ઘણી બધી કેસ સ્ટડી પણ એવી હોય છે. મારો પણ એક ભાઈબંધ એવું છે કે એને ઘણી વખતે એને ફોબિયા છે કે હું બીમાર પડજો, મને મગજ ચડ્યું, હું બીમાર પડે, ડૉક્ટર પાસે જાય કે મને દવા આપો, ડૉક્ટર ખાલી એમને એક નોર્મલ ગોળી આપે, ખાલી એમને ખાવાની ગોળી આપે કે લે આ ખાતર મટી જશે. પેલો ભાઈ જાય ખાય એટલે એને તાવ શરદી માથું બધું ઉતરી જાય. વાસ્તવમાં દવા તો કોઈ હોતું જ નોર્મલ દવા હોય છે, પણ આપણી શ્રદ્ધા કોમ કરે. કદાચ તમે એ લોકોએ એક ઘટના સાંભળી છે કે કોઈ દેશની અંદર એક આરોપી હતો, એને ફાંસીની સજા થઈ, તો વૈજ્ઞાનિકોએ એવું પરમિશન લીધી ગવર્મેન્ટ પાસે કે અમારે આના ઉપર કોઈક રિસર્ચ કરવું છે. ખરેખર કે માણસનો માઇન્ડ પાવર કે બિલીફ સિસ્ટમ કે વ્યક્તિ જે વિચારવાની વ્યક્તિની જે ક્ષમતા હોય એ વ્યક્તિના શરીરની અંદર શું અસર કરી શકે. તો કોઈ વ્યક્તિની અંદર ફાંસીની સજા થઈ હતી એને કે ભાઈ કહેવાય ને કે ભાઈ મૃત્યુની સજા સુનાવી દીધી હતી એને. આ વાર્તા કદાચ મે બી તમે સાંભળેલી હશે, તો પણ કદાચ જે લોકોએ સાંભળી ના હોય એ હું ફરીથી કહેવા જઈ રહ્યો છું એટલે તમને ખ્યાલ આવે ખરેખર આપણું બિલીફ સિસ્ટમ, થિંકિંગ પાવર કે કોઈ પણ વસ્તુની અંદર આપણે બહુ આપણા સબકોન્શિયસ માઇન્ડથી કે આપણે અંદરથી એને સાચું માની લઈએ તો આપણા જીવનની અંદર, આપણા શરીરની અંદર શું એનો પ્રભાવ પડે. તો વૈજ્ઞાનિકોએ એવું કીધું, જે બી પેલા આરોપી હતો એના જેને સજા થઈ હતી, કે દાખલા તરીકે કાલે તારી ફોસી છે પણ તને ફોસી આપીને તને મારવામાં નહીં આવે, અમે તને એવી રીતે મારશું કે જેની અંદર તને સહેજ બી તને પીડા નહીં થાય. એટલે પેલો વ્યક્તિ સહમત થઈ ગયો કે પેલો કિંગ કોબરા સાપ આવે ને કે તને તને બાઇટ કરે, તને કરડાવશું, એટલે જેવું તને કરશે એવું તું તરત મરી જાય. એટલે પેલા વ્યક્તિનો બંધ વિશ્વાસ આવી ગયો. બીજા દિવસે એને લઈ ગયા. હું વાર્તા થોડી શોર્ટમાં પૂરી કરી દઉં. એને ઓખ બંધ કરી દેવામાં આવી. પછી એને ઉંદરડો એને કરડામાં આવે ત્યાં આગળ. પેલા વ્યક્તિના મગજમાં કેવું કે મને એ સાપ કરડીને હું મરી જાય. પેલા વ્યક્તિને ઉંદરડો કરડામાં આવ્યો અને પેલો વ્યક્તિ તરત મરી પણ ગયો. આટલા સુધી તો વાત બરાબર હતી, પણ જ્યારે વૈજ્ઞાનિકોએ એની બોડીને પોસ્ટમોર્ટમ કર્યું, રિપોર્ટ કાઢ્યું, તો એના શરીરમાંથી કિંગ કોબરાના સાપનું ઝેર નીકળી આવ્યું, એના લોહીની અંદર પ્રમાણ મળી આવ્યું. તો વૈજ્ઞાનિકો શોખ થઈ ગયા કે આને તો આપણો ઉંદરડો કરડાવ્યો, કોબરાના સાપનું ઝેર આના શરીરમાં ક્યાંથી આવી ગયું. તો આ છે આપણું માઇન્ડ પાવર, થિંકિંગ પાવર, બિલીફ સિસ્ટમ. કે આપણે કોઈ પણ વસ્તુ જેટલી ડીપલી અંદરથી માની લઈએ ને એ વસ્તુ, એ ઘટના કે એ પરિસ્થિતિ આપણી લાઈફની અંદર પેદા થઈ જાય. એ ચાહે ભલે તમે ઉંદરડો કરડ્યો અને તમે માની લો કે મારા સાપ કરડ્યો, તો મનની અંદર એટલી ક્ષમતા છે કે તમારા શરીરની અંદર કિંગ કોબરા સાપનું ઝેર પણ બનાવી દે. હવે આપણે દાખલા તરીકે મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ કે આપણે લોકો ભગવાનમાં માનીએ, દેવી દેવતા માનીએ, ભુવાજી માનીએ. મોસ્ટલી જે લોકો ભુવાજી પણ જતા હોય છે, ભુવાજી માનતા હોય, ભુવાજીમાં એમની શ્રદ્ધા હોય અને રાખીને એ લોકો માતાજી પણ જતા હોય છે. એટલે ભુવાજીમાં અમુક ભક્તોની બહુ અધરી શ્રદ્ધા હોય છે. હું અહીંયા ખાલી સાચા ભુવાની વાત કરું છું. જે ઢોંગી ભુવા હોય, પાખંડી હોય, માતાજીના નામે લોકોને ઠગતા હોય, એવા લોકોને તો આજ નહીં તો કાલે એવા લોકોની દુર્દશા થવાની છે. એવા લોકોને એમનો કર્મ જાતે જ લઈને ડૂબી મારવાનો છે. એટલે એવા લોકોની હું એ વાત નહીં કરતો, પણ હું અહીંયા અમુક સાચા ભુવાની વાત કરું છું કે જે લોકો ખરેખર માતાજીના ભક્ત હોય, સાત્વિક એમનું રહેણી કરણી હોય, પૂજાપાઠ કરતા હોય, રહેણ સહેણ બહુ સિમ્પલ હોય
આવા ભુવાની હું એ વાત કરું કે આવા કોઈ ભુવાજી હોય કે જેમના કોઈ ભક્તો માનતા હોય કે આપણે બહુ માનતા હોય, જરૂર કરતાં વધારે માનતા હોય, એક ભુવાજી કોઈ બધું હોય ટકા આપણે માની જ લઈએ. હવે ધારો કે મારી લાઈફની અંદર કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ તકલીફ છે, કે મને કોઈ બીમારી છે, અને કોઈ ભક્તો આવા ભુવાજી પાસે જોય, માતાજી પાસે જોય, અને ભુવાજીને એવું કહે કે મને આ તકલીફ છે, શરીરમાં દુખે છે, મારા ધંધો બરાબર ચાલતો નહીં, પેલા ભુવાજી કહી દો કે જા બેટા, આજ તારી જિંદગીમાં બધું સારું થઈ જશે, તારી આ બીમારી મટી જશે. અને પેલો વ્યક્તિ અંદર ડીપલી એવું માની લે છે, અંદર એના મનથી, સબકોન્શિયસ માઇન્ડથી સ્વીકાર લે છે. એવું તમને એ તો ખ્યાલ જ છે ને કે એક આપણું કોન્શિયસ માઇન્ડ હોય અને એક સબકોન્શિયસ માઇન્ડ હોય, યા એને અનકોન્શિયસ બી કહીએ, જાગ્રત મન, અર્ધ જાગ્રત મન. તો મોટાભાગનો પાવર આપણા અર્ધ જાગ્રત મન પાસે છે, કે તમે એને જેવો કમાન્ડ આપો, જેવું તમે વધારે વિચાર કરો, જેવું માનો, એવું આપણી લાઈફની અંદર ઘટના બનતી હોય છે. કોઈ ભુવાજી એવું કહી દે કે તારું આટલું કામ થઈ જશે, અને પેલો વ્યક્તિ અંદરથી એવું માની લે કે મારું આ કામ થઈ જશે, અને માતાજી ઉપર શ્રદ્ધા રાખે, બરાબર. અને સાચા ભુવાજી હોય તો એવું બી કહે કે તમારે આટલું ધ્યાન રાખવાનું, કોઈનું ખરાબ નહીં કરવાનું, કોઈનું ખરાબ વિચારવાનું નહીં. પછી એવું ના હોય કે ભાઈ આપણે માતાજી પાસે કે ભુવાજી પાસે કોઈ બાધા રાખીએ કે શ્રદ્ધા રાખીએ અને લોકોનું ખરાબ કરીએ, કર્મ સુધારીને લોકોનું કરી નાખવાની ભાવના રાખીએ, લોકોની નિંદા કરીએ. કોઈ પણ આપણે પોતાના પાપ કર્મ વધારીએ છીએ અને આપણો જે સારું કામ થવાનું એમાં વિઘ્ન બાધા બનતું હોય. એટલે આપણે પોતાની રહેણી કરવાની, પોતાનો કર્મ તો સુધારવાની જરૂર જ છે. એમ છતાં પણ જો આપણને ભુવાજી એવું કહે, આપણે માતાજી ઉપર આપણી શ્રદ્ધા પણ હોય, ભુવાજી પર આપણી શ્રદ્ધા પણ હોય, આપણી શ્રદ્ધા જે વ્યક્તિ પ્રત્યે હોય ને વ્યક્તિ આપણને જેવું કે નહીં આપણને વધારે લાગી આવે, આપણે એને વધારે સાચું માનતા હોઈએ છીએ. હા, અને કીધું 100% આઉટ થશે જ, મારી લાઈફની અંદર આ વસ્તુ બનશે જ. કોઈ વ્યક્તિ માની લે કે મારું આ કામ થઈ જશે, ભુવાજી એવું કહે કે ભાઈ તું ધંધામાં મન લગાવી મહેનત કરજે, આમ કરજે, તેમ કરજે, અને આપણે એવું કરવા માનીએ વિશ્વાસ રાખીને, તો આપણો મોટાભાગના ઘણા બધા લોકોનો આપણો કામ થતો હોય છે. અને આપણે માનીએ કે હા ભાઈ ભુવાજી મારું કામ કરી નાખ્યું, માતાજી આપણું કામ કરી નાખ્યું. એમાં ભુવાજીએ કામ કર્યું એમ કે તો બી ચાલે, માતાજીએ કામ કર્યું તો બી ચાલે, યા તો પછી આપણી પોતાની શ્રદ્ધા છે, આપણું બિલીફ પાવર છે, આપણું જે સબકોન્શિયસ માઇન્ડ, બધી એક જ વસ્તુ છે, ચેતના જ છે, બધું એનર્જી જ છે. આવે તે આપણો કામ થતો હોય છે. આમાં અંધશ્રદ્ધાનો વિષય ક્યાં આવે? જેવી રીતે મેં તમને વાત કરી કે પેલા વ્યક્તિ વિચાર્યું કે અંધશ્રદ્ધા જ, આમ તો એમ જ કહેવાય ને કે પેલા વ્યક્તિને પાટા બાજી દા ઓકે, અને એની અંધશ્રદ્ધા જ હતી, ચલો અંધશ્રદ્ધા જ હતી, એને માની લીધું કે મને સાપ કોબરા કરડ્યો છે, વાસ્તવમાં તેને ઉંદરો કરડાયો તો કોબરા એને કરડ્યો છે, તો એના શરીરમાંથી કોબરાનું ઝેરનું પ્રમાણ મળી આવ્યું. એટલે વસ્તુ આવી હોય છે. થોડું ઘણું બી તમે સર્ચ કરજો, પ્લેસિબો ઇફેક્ટ, પ્લેસિબો ટેબ્લેટ, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, મેનિફેસ્ટેશન, લો ઓફ એટ્રેક્શન. કે આજે આપણું જીવન જે પણ હોય એ આપણે પોતાના માઇન્ડસેટ, આપણે પોતાના વિચારોના, આપણે જેવું વિચાર આખો દિવસ કરતા હોઈએ છીએ એ પ્રમાણે આપણું પોતાનું જીવન બનતું હોય છે. એટલા માટે આપણે માનીએ છીએ કે ભાઈ લોકોની શ્રદ્ધા કોઈ જગ્યાએ હોય ના હોય, પણ કોઈક જગ્યાએ તો આપણી શ્રદ્ધા હોવી જોઈએ કે જ્યાં આગળ આપણે ખરેખર આખી દુનિયાથી આપણે થાકી મરીએ, કોઈ જગ્યાએ આપણને પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન ના મળે, એક તો એવું દ્વાર હોવું જોઈએ, એક તો વસ્તુ વ્યક્તિ હોવું જોઈએ, એક તો ભગવાન માતાજી કે દેવ હોવા જોઈએ, કે ભુવાજી હોવા જોઈએ, કે જો અગર આપણે પોતાના જીવનનું દુઃખ કહીએ કે પોતાની સમસ્યાઓ જેને આપણે ત્યાં આગળ વર્ણવી શકીએ, અને આપણે એવી શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય કે આ જગ્યાએ જવાથી મારું દુઃખ દૂર થઈ જશે, તો એમાં ખોટું શું છે? બધા ભુવા ખરાબ નહીં હોતા, બધા ભુવા લોકોમાંથી પૈસાની ઉઘરાવતા હોતા, સેવા કરવાવાળા બી બહુ બધા ભુવા હોય છે. કોઈ વ્યક્તિ કોઈ મંદિર જતો હોય, કોઈ ભુવાજી પાસે જતો હોય, એનું કંઈ કામ થતું હોય, ખુશ થઈને 100, 200, 500 રૂપિયા મૂકે તો કોનું શું જાય છે? જે લોકો પણ માતાજીનો દેવનો વિરોધ કરતા હોય છે એ લોકોનો તમારા પાસે તો કોઈ પૈસા માગવા આવતું નહીં, યા તો ભુવાજી કદી આમાંથી પૈસા માગતા કહેતા નહીં કે પૈસા તમે મૂકો માતાજીએ. અમુક લોકોનો વગર કામનો, વગર વાતે વિરોધ કરવો હોય છે માતાજીનો, દેવનો, દેવી દેવતાઓનો બધાનો. આવા લોકોને તો આપણે કહીએ કે તમારા ખરેખર વિરોધ કરવાની તાકાત હોય, દમ હોય તો બીજા ધર્મનો વિરોધ કરીને બતાવો, ખ્યાલ આવશે. બીજા તમને એમને બાર ઉપડી જશે, તમને ખબર પણ નહીં પડે. કોઈ બોલો નહીં, હિન્દુ દેવી દેવતાઓનો વિરોધ કરવાનો ઘણા લોકો ઠેકો લીધેલો હોય છે. એટલે જે બી આ બધા વિરોધી તત્વો હોય, આપણે એવા લોકોની વાતો નહીં આવવાનું. જે બી માતાજીના ભક્તો હોય, માનતા હોય, આપણે પોતાની થોડી ઘણી પોતાની કોમન સેન્સ હોવી જોઈએ કે સાચું કોણ ખોટું કોણ, સાચા ખોટાના પારખા તો આપણને હોવા જોઈએ, આપણને તો આઈડિયા આવવો જોઈએ ખરેખર સાચું કોણ ખોટું કોણ. બાકી મને ખબર છે ત્યાં સુધી કોઈ પણ ભુવા એવું કદી નહીં કહેતા હતા કે ભાઈ તમે અમારા જોડે આવો, અમને પૈસા આપો, અમારી બાધા રાખો. અમુક લોકો જતા હોય, અમુક ભક્તો જતા હોય, એમનું કામ થતું હોય, એમનો દુઃખ દૂર થતો હોય, એમને જોઈને બીજા ભક્તો જતા હોય, એમની શ્રદ્ધા હોય. કોઈ વ્યક્તિ કોઈ મંદિરે જાય છે, ભુવાજીને કન જાય છે, શ્રદ્ધામય બને છે, ભક્તિમય બને છે, તો લોકો ભક્તો બનો તો તમને લોકોનો શું પ્રોબ્લેમ છે?
અંધશ્રદ્ધા એ હારી. જો હું તો કહું ઓનત્ર એક વાત તમે માની લો કે અંધશ્રદ્ધા, જો આવી અંધશ્રદ્ધા લોકોનું ભલું કરતી હોય, તમારો દુઃખ દૂર કરતી હોય, તો એવી અંધશ્રદ્ધા એ કરાય. એક ટાઈમે આપણે માની લે કે ચલો અંધશ્રદ્ધા જ કરીએ છીએ આપણે, પણ અંધશ્રદ્ધા એ આપણને તારી દેતી હોય, આપણો દુઃખ દૂર કરી દેતી હોય, આપણને સુધારતી હોય, તો એવી ખોટી શ્રદ્ધા કરતાં આવી અંધશ્રદ્ધા હારી. બાકી તો જગતની અંદર મોનીએ તો ઘણું બધું છે. એવું નહીં હતું કે આપણને જે ઓખો આગળ જે ઓખોથી જે દુનિયા જે સૃષ્ટિ દેખાય એ જ છે. ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી વસ્તુ એવી હયાત હોય છે કે જે આપણે ઓખોથી નહીં જોઈ શકતા, કારણથી નથી સોંપી શકતા. 5 ઇન્દ્રિયો આપણી જોડે હોય તો આપણા માટે જગત 5 ભાગનું જ છે. પણ એકચ્યુઅલી એવું નહીં કે જગત 5 ભાગનું જ છે. જગતની અંદર ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી શક્તિઓ છે, અદૃશ્ય શક્તિઓ છે. પણ એ બધી શક્તિઓ જોવા માટે, અનુભવ કરવા માટે આપણે પોતે પોતાને લાયક તો બનાવવા જોઈએ ને, પોતે પોતાને કેપેબલ તો બનાવવા જોઈએ ને. આપણે પોતે લાયકાત નહીં, પોતાની કોઈ ઓકાત હોતી નહીં, શ્રદ્ધા ભક્તિ કોઈ હતું નહીં, ભજન કરવું નહીં હતું, કોઈ નિયમ પાળવા નહીં હોતા. પતંજલિ યોગ સૂત્ર તમે વાંચી જોઈ લો, અષ્ટાંગ યોગ તમે જોઈ લો, તમે વાંચી લો ઓટોબાયોગ્રાફી ઓફ યોગી, ધ લો ઓફ સ્પિરિટ વર્લ્ડ, મેની લાઈવ્સ મેની માસ્ટર્સ. ઘણી બધી આ બધી બુકો તો વિદેશના જે લોકો અધર કન્ટ્રીના જે સાયન્ટિસ્ટ લોકો હશે, ડૉક્ટર લોકો હશે, એમને પણ ઘણા બધા લોકોએ આ બધી બુકો લખેલી હોય છે. ધ લો ઓફ સ્પિરિટ વર્લ્ડ તમે યુટ્યુબની અંદર સર્ચ કરો, ખોરશીદ ભાવનગરની આખી ડોક્યુમેન્ટરી છે. એમને પણ અહીંયા બધું એક્સપ્લેન કર્યું છે કે મર્યા પછી આત્માની શું ગતિ હોય છે, શું ગતિ થતી હોય છે. એ લોકો ફરીથી એમની માતાજી જોડે કોન્ટેક્ટમાં આવે છે, બધું કહે છે કે પૃથ્વી લોકો પર તમારે આવો કર્મ કરવો જોઈએ, તમે હમણાંથી સાચવજો, આ કરજો. બધી ડિટેલમાં ડોક્યુમેન્ટરી છે, આખી બુક બી છે. ટ્રાય કરજો તો આપણે આગળના કોઈ વિડીયોમાં આ વસ્તુ કવર કરશું. તો બધી જ વસ્તુ છે. વીર માંગરાવાની તમે કહાની જોઈ લો, ભૂત પ્રેતને બધું આ બધું ના ખરેખર તો વીર માંગરાવાની કહાની ખોટી છે ને, ઢોંગ જ છે ને બધું આ બધો. ઘણા બધા એવા મહાપુરુષ થઈ ગયા કે જે મર્યા પછી પણ આજે પૂજવાય છે, એમના મોટા મોટા મંદિરો હોય છે, એક ટાઈમ એ લોકો હયાત હતા. આ બધી વસ્તુ કઈ જેને માનવું છે એના પાસે બી 100 રીઝન હશે, 100 તર્ક મળી આવશે. જેને નહીં માનવું એના પાસે બી 100 તર્ક મળી આવે. કોઈ પણ વસ્તુને માનવું ના માનવું બંને માટે આપણને તર્ક તો મળી આવે, તર્ક કરવો હતો, પણ એનો કોઈ મતલબ નહીં. તર્ક એવું ના હોવો જોઈએ કે જે ખરેખર આપણને લઈને જ ડૂબે. હું તો કહું ભલે એક ટાઈમે તમારી અંધશ્રદ્ધા થાય, પણ અંધશ્રદ્ધા આપણી એવી હોય કે જે આપણને તારી દે, આપણું ભલું કરે, લોકોનું ભલું કરે. તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર. વિડીયો પસંદ આવે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો.